અચાનક બદલાયું હવામાન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને અનેક જિલ્લાઓમાં વત્તાઓહા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ સમી સાંજે ધૂળની ડમરી ઉડી અને સાથે જ તેજ પવન ફૂંકાયો. ત્યારબાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ખાસ કરીને પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કરા પડ્યા, જેના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 3 એપ્રિલની રાત્રે 10 વાગ્યા સુધી ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાકે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી છે. તે ઉપરાંત રાજ્યના કુલ 19 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા સુધી ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા છે.